નમસ્કાર દર્શક મિત્રો, માલણ તિરામાં આપનું સ્વાગત છે। પ્લીઝ પૂરો વિડીયો જો લાઈક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો। વિજયાદશમીના પાવન અવસરે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા મહુવા શહેરમાં આજે ભવ્ય પથ સંચલન કાર્યક્રમ યોજાયો હતો। મહુવા શહેરના રાજમાર્ગો પર આજે સાંજે 4 કલાકે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા વિજયાદશમી નિમિત્તે પથ સંચલન યોજાયું હતું। આ પ્રસંગે સ્વયંસેવકો પરંપરાગત ગણવેશમાં અને હાથમાં દંડ સાથે શિસ્તબદ્ધ રીતે માર્ગો પર સંચલન કરતા જોવા મળ્યા હતા। પથ સંચલન મહુવા સ્થિત જેપી પારેખ હાઈસ્કૂલથી શરૂ થઈ વાસી તળાવ, બગીચા ચોક, મેઘદૂત રોડ, કુબેરબાગ રોડ, ગાંધીબાગ રોડ અને ખાદી ભંડાર જેવા મુખ્ય રાજમાર્ગો પરથી પસાર થયું હતું। આ પ્રસંગે માર્ગો પર ઉભેલા ભાઈઓ અને બહેનો દ્વારા સ્વયંસેવકોને ભગવા ધ્વજ પર પુષ્પવર્ષા કરીને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘને અભિવાદન પાઠવ્યું હતું। મહુવાના લોકલાડીલા ધારાસભ્ય શિવાભાઈ ગોહિલે પણ પથ સંચલનમાં હાજરી આપી અને ભગવા ધ્વજને પ્રણામ કરીને પુષ્પવર્ષા કરી હતી। તેમજ પૂર્વ મંત્રી શ્રી આરસીભાઈ મકવાણા પણ પથ સંચલનમાં જોડાયા હતા। આ કાર્યક્રમ દરમિયાન સાધુ સંતો દ્વારા શસ્ત્ર પૂજનનું વિધિવત આયોજન કરવામાં આવ્યું હતું। પૂજન પછી સંતો દ્વારા આશીર્વચન પાઠવવામાં આવ્યા હતા। આ ભવ્ય પથ સંચલન પ્રસંગે લોક સાહિત્યકાર મેરામણભાઈ ગઢવીની વિશેષ ઉપસ્થિતિ રહી હતી। તેમજ આરએસએસ તરફથી વક્તા તરીકે પ્રાંત કાર્યકર શ્રી ઝાલાભાઈએ બૌદ્ધિક ઉદ્બોધન આપ્યું હતું। વિજયાદશમીના આ દિવસે રાષ્ટ્રીય એકતા, શિસ્ત અને દેશભક્તિનો આ સંદેશ આપતું આ પથ સંચલન મહુવા શહેરના ઇતિહાસમાં યાદગાર બન્યું છે।